મંદિરમાં બિરાજતા શ્રી હરિકૃષ્ણ મહારાજ, પૂજ્ય કોઠારી સ્વામી, આનંદ સ્વરૂપ સ્વામી, મિતેશભાઈ, ગુરુજીભાઈ, દાદા જિગ્નેશભાઈ, મૂળજીભાઈ, જયકુમાર, કેવો પડે ને કઈ જોરથી ભગવાન સ્વામિનારાયણે સત્સંગની દિવ્ય પરંપરા પ્રવર્તાવી છે. વચનામૃતના શબ્દોમાં કહું, કાર્યાણીનું 12મું વચનામૃત. મહારાજ કહે છે, જેવું તમારું મન કથા વાર્તાએ કરીને વિશુદ્ધ થતું હશે, એવું દંડ ચાંદ્રાયણ દિકે કરીને પણ નહીં થતું હોય. મહારાજ કેટલા સુંદર વેદ વાક્યો છે. મહારાજ મંત્રો છે, વેદ વાક્યો છે. મન કથા વાર્તાએ કરીને જે શાંત થતું હશે, એવું તમે દંડ ચાંદ્રાયણ દિકે પણ નહીં થતું હોય. ચાંદ્રાયણ કીધું જ કોઈ એમાંથી? કોઈએ ચાંદ્રાયણ કીધું છે? આનંદ સ્વામી તમે કીધું? જો એમને કીધું ચાંદ્રાયણ કોને કહેવાય ખબર છે? જિગ્નેશભાઈ, મૂળજીભાઈ ખબર છે? મૂળજીભાઈ નામ ભૂલતો. ચાંદ્રાયણ ઘણા પ્રકારના હોય. દંડ ચાંદ્રાયણ, કીડી ચાંદ્રાયણ, જવ ચાંદ્રાયણ, ઋષિ ચાંદ્રાયણ, આ બધા ચાંદ્રાયણના પ્રકાર છે. દંડ ચાંદ્રાયણ એને કહેવાય દરરોજ એક જ ટાઈમ 8 કોળિયા ખાવા, એને દંડ ચાંદ્રાયણ કહેવાય. ખાલી 8 જ કોળિયા, પછી પાણી પીવાય પણ બીજું કાંઈ છાશે પીવાય નહીં. 8 કોળિયા પર ઈ કોળિયા કેવડા? તરબૂચ જેવડા નહીં હો. લીંબુનું ફળ, આંબળાનું ફળ કીધું છે. આંબળાનું ફળ આવે ને, આંબળા આપણે ઝાડમાં એવું કોળિયું. એવડા 8 કોળિયા ખાધા પછી બીજું કાંઈ ખવાય નહીં. દંડ ચાંદ્રાયણ કહેવાય. એક ધારો દંડ હોય ને, એટલે એને દંડ ચાંદ્રાયણ કહેવાય. કીડી ચાંદ્રાયણ એને કહેવાય કે કીડી છે એ વચ્ચે પતલી હોય, બે બાજુ જાડી હોય. 15 કોળિયાથી ચાલુ થાય, દરરોજ એક કોળિયો ઉતરતો જાય, ઉતરતા એક રે, પછી વચ્ચે ઉપવાસ, પાછું 1 થી ચાલુ થાય, 1-2 કોળિયા વધતા જાય. એને કીડી ચાંદ્રાયણ કહેવાય. જવ ચાંદ્રાયણ એને કહેવાય બે બાજુ પતલો દાણો, જવ વચ્ચે જાડો, એટલે ઉપવાસથી ચાલુ થાય. ઉપવાસમાં આપણે તમે જે ગ્રસ્તો ઉપવાસ કે ઉપવાસ નહીં, તમે તો 10 વખત ફરાળ કરો તો કે અમારા ઉપવાસ છે. ખોટી વાત હોય તો કયો? પહેલે દિવસે ઉપવાસ કરે, બીજે દિવસે પારણામાં 1 જ કોળિયો, પછી ત્રીજે દિવસે 2 વધતા 15 કોળિયા, પછી 14, 12 એમ ઘટતા 1 કોળિયો, અને ઉપવાસ ચાંદ્રાયણ પૂરું થઈ જાય. આ બધા જ ચાંદ્રાયણ. ચોથું આવે ઋષિ ચાંદ્રાયણ. દરરોજ 3 કોળિયા ખાલી, એવરી ડે 3, બસ પછી કાંઈ નહીં. 3 આંબળા જેવડા 3 કોળિયા ખાવાના, એને ઋષિ ચાંદ્રાયણ કહેવાય. આ બધા ચાંદ્રાયણ મેં કર્યા છે ગુરુકુળમાં હતા ત્યારે. હવે તો ઉંમર થઈ ગઈ એટલે હવે નથી થતું કઈ બધું. અત્યારે તો કેવું ચાંદ્રાયણ કરવું ખબર છે? હાથી ચાંદ્રાયણ. જિગ્નેશભાઈ નામ છે? વિવેકભાઈ. અત્યારે હાથી ચાંદ્રાયણ થાય છે. તમારે
ઘનશ્યામ સ્વામી સરસ રોટલી કુણી ખવડાવે છે. હાથી તપથી મન શુદ્ધ થાય છે. ઈશ્વર પણ તપ કરે છે. જો ભગવાન પણ સતપો તપ્યતે સતપસ્તપ્ત્વા ઇદગુમ અશ્રુજત. સૃષ્ટિ જ્યારે રચી હતી ત્યારે પરમાત્મા લાખો વર્ષ સુધી તપમાં બેઠા હતા, પછી આ સર્જન થયું છે. સતપો તપ્યત સતપસ્તપ્ત્વા ઇદગુમ અશ્રુજત. ઇદગુમ અશ્રુજત આ બધું સર્જન કર્યું છે. દેખાય ઇદમ એટલે પરિદૃશ્યમાનમ ઇદમ, જે પ્રત્યક્ષ દેખાય ને ઇદમ શબ્દનો પ્રયોગ થાય સંસ્કૃતમાં. જે કંઈ દેખાય છે આ બધું જળ અને ચેતન. ભગવાને જગત કેટલું સુંદર બનાવ્યું છે. જળ ચેતન ગુણ દોષમય વિશ્વ કિંકિરતા. જળ ચેતન ગુણ દોષમય વિશ્વ કિંકિરતા. હંસ ગહી પય પરિહરિ બાધિકા. જળ અને ચેતન ગુણ દોષમય આ સર્જન છે ભગવાન. ગુણમય છે અને દોષમય પણ છે. કાદવય છે અને અત્તરની સુવાસ પણ છે. જો બે વસ્તુ ભગવાન. ગુલાબમાં સુગંધી છે, એક બાજુ દુર્ગંધી છે. સતપો તપ્યત તપ કરે છે ભગવાન. તપ વિના સિદ્ધિ નથી, પણ આ તપ કરવાથી મન દુર્બળ થાય છે. વળી માંડો તમે જમવા ખાવા માંડો મહિના પછી, મહારાજ કે ઉપવાસ કરે ને પછી ખાંગો વાળે. શબ્દો છે ને મહારાજના, ગોરજીભાઈ વચનામૃતના શબ્દો. ખાધા પછી ઉપવાસ કર્યા પછી ખાંગો વાળે તો પછી એનું તપનું કોઈ મિનિંગ કાંઈ નહીં. સાચા તપની વ્યાખ્યા મિતેશભાઈ શાસ્ત્રમાં વિહિત ભોગ સંકોચ. આ સાચી તપની વ્યાખ્યા છે. જે તમે જમો છો એના કરતા 2 કોળિયા ઓછા ખાવા એના જેવું ઉત્તમ તપ નથી ક્યાંય. તમે 3 રોટલી ખાતા હો, તમને ખબર છે મારે 3 રોટલી જ જોઈ છે, એમાંથી 3.5 કે 1.5 રોટલી ખાવાની તમારું મોટું તપ છે, પણ તમે નહીં ખાઈ શકો. જોઈજો, તમે કેરીનો રસ હોય, બાસુંદી હોય, જુદા જુદા પ્રકારનું ગરમ ગરમ ગોટા હોય, 10 ગોટા ખાતા હો તો તમે 15 ખાઈ જાઓ, પણ તમે 9 ન ખાઈ શકો. આ મન ઉપર વિજય મેળવવો હેલોનથી કેટલું અઘરું છે. આ તપ આપણે કોઈ કરી શકતું નથી, એટલે બધી સમસ્યાઓ છે. વિહિત ભોગ સંકોચ તપ. ન જોવાનું ન જોવું એ મોટું તપ છે. ન સાંભળવાનું ન સાંભળવું, કાનની વૃત્તિ તમારી ખેંચાય નહીં, મોટું તપ છે મનનું. ગુણાતીતાનંદ સ્વામી ને બધા સંતો ચાલ્યા જતા હતા સુરત. એમાં એક નીલ વાંદરો, જાય વાંદરા અહીં આફ્રિકામાં વાંદરા મેં તો અહીં જ જોયા પહેલી વાર. અહીં છે વાંદરા, નૈરોબીમાં હોત છે. બોલો વાંદરા ઓલા આમ બહાર ઉભો રહો ને ગેલેરીમાં, ઓલા તાર ઉપર હેલા જતો એવા મસ્તાના જઈને જતા હોય. બધી વાર આફ્રિકાના ફળ બહુ ને, ફળ ખાઈ ખાઈ તાજામાં જાઓ. અમારે ગિરનારના વાંદરા તાજા નહીં. તો ગુણાતીતાનંદ સ્વામીને સંતોનું મંડળ આવેલું છે. એમાં એક નીલ વાંદરું, બહુ ચંચળ. વાંદરમાં પણ નીલ વાંદર એટલું બધું ચંચળ હોય તો એની વાત એક ક્ષણ સ્થિર ન રહી શકે, એટલું ચંચળ હોય. આમ હાવ ભાવ કર્યા કરતું ઠેકડા ઠેકડ થતું હોય. સ્થાને આવ્યા ગુણાતીતાનંદ સ્વામી કે સંતો, આમાં જેને નીલ વાંદરું જોયું ન હોય એ ઊંચી આંગળી કરો કે. બધાને હાથ હેઠા પડી ગયા. બધાની નજર તો જાય જ ને, વાંદરું જોયું કોણ નજર ન જાય. એક સ્વામી, એક સંતે નામ ભૂલી ગયો, એક સંતે ઊંચી આંગળી કરી કે સ્વામી મેં નીલ વાંદરું જોયું. સ્વામી કે તમે મન ઉપર વિજય
દુનિયાની ચપળતા, ચંચળતા, અસ્થિરતા જોઈને જેનું મન અસ્થિર ન થાય, જીરે ત્રિભુવનની સંપત્તિ મળે, જીરે ત્રિભુવનની સંપત મળે, તોય નવ ચડે હરિ ધ્યાનથી પાલ સમાગમ સંતનો, જીરે ત્રિભુવનની સંપત્તિ મળે. ત્રણ ભુવનની સંપત્તિ મળે છતાંય ભગવાનના ધ્યાનમાંથી જેનું ચિત્ત ચલાયમાન ન થાય એ સ્થિર બુદ્ધિમાન કહેવાય, એ મેધાવી કહેવાય. બુદ્ધિમાન અને મેધાવી એમાં બે તફાવત છે. બુદ્ધિ માયાવી છે, મેધા એ ઈશ્વર સાથે સંલગ્ન બુદ્ધિ છે, એને મેધા કહેવાય. પરમાત્માને ધારણ કરી રાખવાની જે તાકાત એ મેધા શબ્દમાંથી છે, અને બુદ્ધિ એ માયાને ગ્રહે છે, પરમાત્માને પણ ગ્રહણ કરે છે. એ બુદ્ધિ છે, બેને ગ્રહણ કરે છે. ડેટકો કાદવમાં ઠેકડા મારે અને પાણીમાં ઠેકડા મારે. ડેટકા કથામાં બેહે અને ડેટકા બોલો બોલો ક્લબોમાં વયા જાય, સિનેમા જોવાય વયા જાય. આ ડેટકા જેનું ચિત્ત વિભ્રાંત ન થાય, ત્રિભુવનની સંપત્તિ મળે. દુનિયાના કોઈ વૈભવમાં જેનું ચિત્ત આકર્ષાય નહીં. બહુ સુંદર એક નાનો પ્રસંગ છે. હું જેનો ગ્રંથ ભણ્યો છું એ વેદાંત દેશિકાચાર્ય, વેદાંત દેશિકાચાર્ય મહાન વિદ્વાન જ્ઞાની, 500 શ્લોકમાં જિજ્ઞેશભાઈ 500 શ્લોકનો ગ્રંથ રચ્યો એને. એ મેં 5 વર્ષ સુધી એનો મેં અભ્યાસ કર્યો. એટલો ગહન ગ્રંથ, આખા વિશ્વના ધર્મના સિદ્ધાંતોને આવરી અને તમામ સિદ્ધાંતોમાં વૈષ્ણવ સિદ્ધાંત સર્વોત્તમ અને શ્રેષ્ઠ સિદ્ધાંત છે. એ ગ્રંથમાં એની સ્થાપના કરી છે. બરાબર, વૈષ્ણવ સિદ્ધાંત શ્રેષ્ઠ છે એને એમાં સ્થાપના કરી છે. તમામ ધર્મોને કોઈ પણ સંપ્રદાય બાકી નથી રાખ્યા. જેમ નિષ્કુળાન સ્વામીએ નિષ્કુળાન કાવ્યમાં તમામ સંપ્રદાયોની રીત ભાતો બધી બતાવી, એમ વેદાંત દેશિકાચાર્ય એટલા તત્વ ગુણાણ તત્વ જ્ઞાનથી એનું નિરાકરણ કરી અને વિશિષ્ટાદ્વૈત સંપ્રદાય સિરમોર અને શ્રેષ્ઠ છે. વિશિષ્ટાદ્વૈત સંપ્રદાય એટલે હું ભગવાનનો દાસ છું, ભગવાન હરિકૃષ્ણ મહારાજ મારા સ્વામી છે, હું એનો દાસ છું, એ મારા માલિક છે. આ વિશિષ્ટાદ્વૈત સંપ્રદાય કહેવાય. સ્વામી સેવક ભાવ, સ્વામી સેવક ભાવ. સેવક કોઈ દી સ્વામી બની શકતો જ નથી. મળ મૂત્ર કરનારો વ્યક્તિ ક્યારે પરબ્રહ્મ ન બની શકે. અરે બ્રહ્મવેતા સાધુને પણ મહારાજે ના પાડી દીધી શિક્ષાપત્રીમાં, એનું પણ ધ્યાન ન કરવું. બ્રહ્મવેતા પુરુષનું પણ ધ્યાન કરવું નહીં. હે વેદાંત દેશિકાચાર્ય 800 વર્ષ પહેલા થયા અને એને એટલા મહાવિદ્વાન એની ગરિમા લક્ષ્મી નેત્રોત્પલ શ્રી સતત પરિચયા દેશ સંવર્ધમાન નાવી નાલી કરિંખન મધુકર પટલી દત્ત હસ્તાલંબ કાલિમા કાલિંદી કાલિમા જગદિદમ બાલકંદમ મુકુંદમ. આવા 500 શ્લોક સ્તગ્ધરા વૃત્તમાં 500 શ્લોક લખ્યા.
બે શ્લોકમાં પૂર્વ પક્ષ, બે શ્લોકમાં એનો ઉત્તર, એનો ખંડન, મંડન, ખંડન, મંડન, ખંડન, મંડન. સર્વશ્રેષ્ઠ આપણો વૈષ્ણવ સંપ્રદાય. આટલા વૈષ્ણવ સંપ્રદાયમાં આપણો સ્વામિનારાયણ સંપ્રદાય આવી જાય, કૃષ્ણ સંપ્રદાય આવી જાય, રામાનંદી સંપ્રદાય આવી જાય, શિવ સંપ્રદાય, બધા જ સંપ્રદાયો વૈષ્ણવ ધારામાં આવી જાય છે. વિજયવાડા સામ્રાજ્યના શંકરાચાર્યએ વિદ્યારણ્યગીરી શંકરાચાર્ય મારા મહાજ્ઞાની મહાવિદ્વાન અદ્વૈતવાદના એ પ્રવર્તક. બ્રહ્મ સત્યમ જગદ મિથ્યા અદ્વૈતવાદ છે. ભગવાન સત્ય છે, બ્રહ્મ સત્ય છે, જગત આખું બધું મિથ્યા છે. રામાનુજ એમ કહે છે બ્રહ્મ સત્ય છે અને જગત પણ સત્ય છે, પણ એ અર્ધ સત્ય છે, સંપૂર્ણ સત્ય નથી. જગત સત્ય છે, પરમાત્મા પરમ સત્ય છે. જગત પણ સત્ય છે, ભગવાન પણ સત્ય છે, પણ પારમાર્થિક સત્ય જગત નથી. પારમાર્થિક એટલે કાયમ માટે રહેનારું નથી. કાયમ માટે રહેનારું હોય એને પારમાર્થિક સત્ય કહેવાય. આ બધી થોડી વેદાંતની ભાષા, એટલે બહુ ઊંડા નથી જાઓ, નહીં તો તમે રીંગણા જોક્ષીઓ. નીતેશભાઈ, રીંગણા જોખવામાં ખબર પડે? નો ખબર પડે? અરે ઝોલા ખાઈને રીંગણા જોઈ ખાય. બહુ તત્વજ્ઞાનની ઊંડી વાતો કરીએ એટલે સામેવાળા સભામાં શું કરે? રીંગણા જો કે પછી મહારાજને બેરખો રાખવો બોલે. ખબર બ્રહ્માનંદ સ્વામી બધા બહુ સરસ બેરખો રાખતા મહારાજ. જેને નીંદર આવે એને પુરુષોમાં મુકુંદ બ્રહ્મચારી ઓલા મહારાજ બેરખો રાખ્યો, અને બહેનોની સભામાં જેને જોડું આવી જાય કથામાં એટલે જીવબાને બેરખો. જીવબા ઘા કરે માથે, જેને નીંદર આવે અને મહારાજ ઘા કરે. બ્રહ્માનંદ સ્વામીને જોડું ખાધું, મહારાજે તાજો ડામરોડ કરે ને, તાજો ડામરોડ ટકો કરેલો 23 દિવસ. બ્રહ્માનંદ સ્વામી માથે ટકો કરાવેલો, બેરખો આવ્યો, ધણો લાટ કરતો, તળી કરતો, આમ ભટકાણો, અને આમ જાગી ગયો. મહારાજ સ્વામી તમે જોયું? અરે મહારાજ મેં ક્યાં જોયું ખાધું? હું તો તમારા કીર્તન બનાવતો હતો, ડોલતો હતો. બ્રહ્માનંદ સ્વામી તો મહારાજ કે તમે શું અમારા કીર્તન બનાવ્યા? તો કે જો એક શરત, હું બોલું તમારે ઝીલવાનું તો હું ગાઉં. મહારાજ કે ભલે કાંઈ વાંધો નહીં. બ્રહ્માનંદ સ્વામી શીઘ્ર કવિ. તારે ચટક રંગીલો છેડલો અલબેલા રે, તારે ચટક રંગી ગઈ છેડલો અલબેલા રે, કાઈ નવલ કસુંબી રંગના મેલા રે. આમ એક કડી બોલતા જાય, આમે હરિભક્તો જીલે તમે જીલો એમ, અને બ્રહ્માનંદ સ્વામી નવી કડી આવતા જાય. તારે ચટક રંગીલો છેડલો અલબેલા રે, તારે ચટક રંગીલો છેડલો અલબેલા રે, આઈ નવલ કસુંબી પાક રંગના રેલા રે, કાઈ નવલ કસુંબી પાક રંગના રેલા રે. આમ કીર્તન બનાવ, 4 પદ બનાવ્યા. જો ભારત કે વાહ સ્વામી, તમે તો બહુ અદભુત કામ કર્યું. હકીકતમાં તો ઝોલા જ ખાતા હતા. બ્રહ્માનંદ સ્વામી કઈ કીર્તન નહોતા બનાવતા, પણ શીઘ્ર કવિ. બ્રહ્માનંદ સ્વામી શતાવધાની હતા. શતાવધાની એટલે ખબર છે? એક સાથે 100 કામ કરે, એક જ ક્ષણમાં 100 કાર્ય કરે ને શતાવધાની કરે. આપણી બુદ્ધિની કલ્પનામાં ન આવે. એક સાથે 100 કામ. બ્રહ્માનંદ સ્વામી શતાવધાની હતા. આવા કવિ એનો વૈભવ આપણે ક્યારેક કથા હશે ને, આપણી કથા 17 તારીખમાં ક્યારેક એનો પ્રસંગ લેશું, બહુ મજા આવશે. વેદાંત શિકાચાર્ય ને વિદ્યારણ્યગીરી શંકરાચાર્ય અદ્વૈતવાદના પ્રવર્તક એને કાગળ લખ્યો કે મારા સામ્રાજ્યમાં આવો. એ વિદ્યાના પક્ષપાતી હતા. વિદ્વત્તાની એને ગરિમા સમજતા હતા. એના જ્ઞાનનો એને મહિમા હતો કે આવો મહાજ્ઞાની પુરુષ પણ એના ઘેરે ખાવાનું પણ નથી. વેદાંત શિકાચાર્યને ખાવાના પણ સાસા પડતા હતા. આવી ગરીબ પરિસ્થિતિ હતી.
તમે મારા સામ્રાજ્યમાં આવો. પોતે આ વિશિષ્ટાદ્વૈતવાદના પ્રવર્તક, આ અદ્વૈતવાદના પ્રવર્તક, બેને મેળ ન બે. પણ એટલા વિદ્યાના પક્ષપાતી હતા એ શંકરાચાર્યજી. એટલે મારા રાજ્યમાં આવો, તમને અહીંયા મારા રાજ્યમાં વંશાસન બાંધી આપો અને તમે અહીંયા વિદ્યાભ્યાસ, મુમુક્ષોને વિદ્યાભ્યાસ કરાવો. આવો પત્ર લખો કે તમારે જીવિકાની કોઈ ચિંતા નહીં. એ શિલોંચ વૃત્તિથી જીવન જીવતા હતા જિગ્નેશભાઈ, શિલોંચ વૃત્તિથી. એ પણ તમને ખબર ન હોય, સત્સંગી જીવનમાં આ બધી વૃત્તિઓ લખી છે. શિલોંચ વૃત્તિ એટલે દુકાને કરિયાણા અનાજ વેચાતા હોય ત્યાં દાણા વેરાઈ ગયા હોય એને વીણી વીણી ભેગા કરી અને જીવન નિર્વાહ કરવો, એને શિલોંચ વૃત્તિ કહેવાય. ઈ થાય આપણાથી એક ખોબું માન મળે બસ આવી, અને એનું જ્ઞાન આસમાનને આંબેવું. આસમાન પણ એના જ્ઞાન પાસે ટૂંકું પડે. મને જે ભણાવતા વિદ્યા ગુરુ વરદાચાર્ય, એનું જ્ઞાન પણ એવું આસમાનને પણ ટૂંકું પડે. એવું અગાધ મહાસિંધુ જેવા મહાજ્ઞાની વરદાચાર્ય 100 વર્ષ જીવાઓ, 100 વર્ષ 99 વર્ષે કામમાં ગયા. એના ઉત્સવ મેં 2 વર્ષ 1.5 વર્ષ પહેલા એમની સ્મૃતિમાં વીરપુર ઉત્સવ જો 6-7 હજાર માણસો મારા ઉત્સવમાં આવતા. હું પોતે કથા કરતો. બીજો એક નવો પ્રસંગ અમે ઉજવ્યો હતો જિગ્નેશભાઈ. લક્ષ્મણી વિવાહ બધાના લગ્નમાં, ભગવાનના લગ્નમાં થાય ને, ભાગવતમાં મિતેશભાઈ થાય ને કે 8 પટરાણીના લગ્ન તમે કે સાંભળ્યા અત્યાર સુધીના ઇતિહાસમાં? તમે અહીંયા 8 માંડવા નાખીને અષ્ટપટરાણીના લગ્ન કર્યા. તો અષ્ટપટરાણીના લગ્ન 8 ગામથી જાન તેડાવ્યો. પહેલો વેલો મને આવો વિચાર ઉજો 5000 વર્ષના પીરિયડમાં જો તાલી પડો આ પહેલો વેલો આવો વિચાર મને આવ્યો કે અષ્ટપટરાણીના લગ્ન કોઈએ કર્યા નથી. અને હું જોકમાં દાંત કઢાવા કહું કે 7 પટરાણી મારા સ્વપ્નમાં આવી મને કે સ્વામી એકલા રૂકમણીને જ પૈણાવ્યા કરો છો, અમારો હું વાંક. મેં કીધું હાલો આ વખતે તમને પૈણાવી દઈ દીધું હાથે હાથે. 7 અષ્ટપટરાણીના એવા ભવ્ય લગ્નનો માંડવો 8 મંડપ નાખ્યા હતા અને 8 ગામથી જાન આવી હતી. ભવ્ય ઉત્સવ 1.5 વર્ષ પહેલા કર્યો. પછી એનો જવાબ આપે છે પત્ર. બહુ સુંદર માલકો સ્વર. વેદાંત દેશિકાચાર્ય કહે છે તમને એમ છે કે હું ગરીબ છું, શિલોંચ વૃત્તિથી મારું જીવન નિર્વાહ કરું છું, પણ હું ગરીબ નથી, હું અકિંચન નથી, મારા જેવો વિશ્વમાં કોઈ ધનવાન નથી. કારણ નાસ્તિ પિત્રાર્જિતં કિંચિત, નાસ્તિ પિત્રાર્જિતં કિંચિત. વેદાંત દેશિકાચાર્ય વિદ્યારણ્ય મહાવીર શંકરાચાર્યને પત્ર લખી જવાબ આપે છે. નાસ્તિ પિત્રાર્જિતં કિંચિત ન કિંચિત મયા અર્જિતં. મારા બાપ દાદા પણ મારા માટે ધન સંપત્તિ મૂકીને ગયા નથી, ભેગું કરીને. ન અર્જિતમ નાસ્તિ પિત્રાર્જિતમ, એટલે મારા પિતામહોએ પણ કોઈએ કાંઈ મારી પરંપરામાં ભેગું કરીને મને 1 રૂપિયો કોડી ધનનો પણ આપીને ગયા નથી. નાસ્તિ પિત્રાર્જિતં કિંચિત ન કિંચિત મયા અર્જિતં. મેં પણ ભેગું કર્યું નથી ધન, છતાં હું ધનવાન છું. શું કામ? અસ્થિ મે અસ્થિ શૈલાગ્રે, અસ્થિ મે અસ્થિ શૈલાગ્રે વસ્તુ પૈતામહં ધનમ. અસ્થિ મે અસ્થિ શૈલાગ્રે વસ્તુ પૈતામહં ધનમ. છતાં પણ હું ધનવાન છું, એટલા માટે અસ્થિ મે હસ્તિ શૈલાગ્રે. તિરુપતિ બાલાજી હસ્તિગીરી પર્વત પર વસ્તુ ભેતામહં ધનમ. મારા બાપ દાદા એ મને તિરુપતિ ભગવાન રૂપી ધન આપીને ગયા છે, એટલે હું મહાધનવાન છું. આ ધન મારી પરંપરામાં મને મળ્યું છે, એનું મને ગૌરવ છે, એનું મને ગૌરવ છે. બુદ્ધિ ચડાયમાન ન થયો, રૂપિયા પાછળ
સંપત્તિ પાછળ જીરે ત્રિભુવનની સંપત્તિ મળે. શાસન બાંધી આપો તમને રૂપિયા માટે, એને આ પત્ર હામે લખ્યું. મારે રૂપિયાની જરૂર નથી, પૈસાની જરૂર નથી, હું તો જ્ઞાનનો પીપાસુ છું. આ જ્ઞાન દેવા આવું, પણ રૂપિયા માટે નહીં. તમે એમ માનો કે અમે વત્સાસન બાંધી આપીએ એના માટે આવે એવો આ બ્રાહ્મણ નથી. સુદામા સુશીલાએ કીધું, દેવ માગો, કૃષ્ણ પાસે જાઓ, કંઈક મળે તો. સુદામાએ શું કીધું? માગના મરણ સમાન હે, મત માગો કોઈ ભી. માગના મરણ સમાન હે, મત માગો કોઈ ભી. मांगने से मरनो भलो, यह सदगुरु की શીખ છે. પણ ધર્મને માટે, પરોપકાર માટે માગવું એ માગવું નથી. અમે સંતો બધા ક્યાં કમાવા જાય છે? નાનું મોટું અમારે અહીંયા કંઈક કાર્ય કરવું હોય, નાના મોટા 1-2-5 રૂમ બાંધવા હોય તો અમારે તમને જ કેવું પડે જગદીશભાઈ કે ભાઈ આમાં ટીપું બધાય આયોજન છે જ મારું સરસ યાત્રી ભવનનું નાનું બધા ટીપું નાખજો તો મારું જા બાપા થઈ જાય, કળશ ચડી જાય મારો. એટલે ભગવાનને માટે, સંત માટે, કોઈ ગરીબ માટે, કોઈ સમાજની સેવા માટે કોઈ વાંધો નથી. અને આવો પત્ર લખ્યો, આ ગરિમા છે. તો જિંદગીમાં ભગવાનની આવી સંપત્તિ મળી, મન ચલાયમાન ન થાય, મન ચિત્ત શાંત થાય, એના માટે આ ભગવત કથા ચાંદ્રાયણા કરીને પણ ફરી પાછું મન ચંચળ થાય છે. ભગવાનની કથા વાર્તાથી જે મન નિરોગી થયું હોય એ મનમાં ક્યારેય જગતના રોગ પેસતા નથી, એટલે મન એકદમ શાંત થાય છે. એવો આ કથા વાર્તાનો મહિમા છે. એને આપણે વારંવાર સાંભળા કરીએ, પુનઃ ચરવણમ કર્યા કરીએ, સાંભળા કરીએ, અંતરમ ઉતાર્યા કરીએ. આટલી વાત સાથે અસ્તુ. બોલીએ હરે કૃષ્ણ મહારાજની જય. લક્ષ્મી નારાયણ દેવ, શ્રી નરનારાયણ દેવ, શ્રી રાધારમણ દેવની, શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી મદન મોહનજી મહારાજ